હવે તો દ્વારકાના રાજા થયા અને હવે પરમાત્માની ઉંમર થઈ છે અને છોકરો જ્યારે ઉંમર લાયક થાય એટલે માને ચિંતા થાય. છોકરા જ્યારે સમય થઈ જાય ને એનો ઉંમર થઈ જાય એટલે સમયે પરણાવી દેવા જોઈએ. એને બહુ વાંઢા રખાય ન રખાય ને એમ હવે આ દ્વારકાના રાજા થઈ ગયા. હોનાની દ્વારકા બનાવી એટલે માં યશોદા માં દેવકીએ નક્કી કર્યું કે હવે આ પોતે કમાવા મળ્યો છે. હવે હારી હોવ આવે તો મારે ઘરના કામ ઓછા થાય. એટલે કુંડિનપુર નામનું નગર છે. એનો રાજા છે ભીષ્મક. 5 દીકરા છે. રૂક્મ્ય રથ, રૂક્મ્ય કેશ, રૂક્મ્ય બાહુ, રૂક્મ્ય રથ અને રૂક્મ્ય. આ 5 દીકરાઓ અને એક કન્યા છે અને કન્યાનું નામ છે રૂક્મિણી. દીકરી લગ્ન યોગ્ય થઈ એટલે પિતાએ કીધું કે બેટા હવે તારા લગ્ન કરવાના છે. ત્યારે રૂક્મિણીએ કીધું કે મારું મન તો કનૈયામાં લાગ્યું છે, દ્વારિકાનાથમાં લાગ્યું છે. મારી માટે ગોતતા નહીં, તમારે ગોતવું હોય તો બીજા માટે ગોતજો, બાકી હું તો પરણીશ તો એકને જ. કોને? દ્વારિકાનાથને. હું તો વરુ મારા શ્યામ સુંદરને કે મારું ચૂડલો અમર થઈ જાય. એટલે દ્વારિકાનાથને પરણવાની વાત કરી. ભીષ્મક રાજા રાજી થયા, માતા અને પિતા બંને રાજી થઈ ગયા. છોકરો હારો પસંદ કર્યો બેટા, પણ એનો ભાઈ હતો રૂક્મ્ય, એ શિશુપાલનો મિત્ર હતો અને કૃષ્ણનો વેરી હતો એટલે એને ગમ્યું નહીં. એટલે એણે પિતાએ દીકરાને બોલાવ્યો, રૂક્મ્ય આજે આપણી બેન છે ને તારી, એના લગ્ન આપણે દ્વારિકાનાથ સાથે કરવાના છે. રૂક્મએ કીધું કે મેં વચન આપ્યું છે શિશુપાલને, તમે નક્કી કરો. એની પહેલા મેં આનું લગ્ન શિશુપાલ સાથે નક્કી કરી નાખ્યું છે. હવે બીજું કંઈ તમે કરતા નહીં. મેં એને આમંત્રણ મોકલાવી દીધું છે. જાન લઈને શિશુપાલ આવતો હશે, જલ્દી હવે લગ્નની તૈયારી કરો. દીકરો મોટો થઈ જાય ને પછી બાપની સામે પડે ને પછી બાપનું બહુ હાલે નહીં. એમાં ભીષ્મક રાજાનું બહુ હાલ્યું નહીં. એટલે રૂક્મિણીને કીધું બેટા હવે આમાં તો દ્વારકા વાળો છોડાવે તો જ નીકળાય, બાકી તો અમે તારી સાથે. અને રૂક્મિણીજીના ગામની અંદર એક સુદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. એક કુંડિનપુર નામનું નગર. એક કુંડિનપુર ક્યાં આવ્યું એ બધાને તમને ખબર છે? આમાં જે કુંડિનપુરનું જે વર્ણન છે ને, કુંડિનપુરનું વર્ણન આપણે અહીં નજીકમાં જ છે. મહુવાની બાજુમાં માં ભવાનીનું મંદિર છે અને લગભગ કતપર નામ છે ને ગામનું, હા એ જ કુંડિનપુર છે. અને ત્યાં ભવાનીનું મંદિર છે ને, ભવાનીના મંદિરથી જ પરમાત્મા શ્રી હરિએ દ્વારિકાનાથે એનું રૂક્મિણીનું હરણ કર્યું. બહુ નજીકમાં જ છીએ. હવે મને સમજાણું. બોલો, આ બધા મેં કીધું કાલના ઠાકરની જાન કરે છે, પણ ઠાકરની જાનનો એટલો ઉત્સાહ શું કામ છે? અહીંયા બાજુમાં કુંડિનપુર છે એટલે ઉત્સાહ છે સાહેબ. અને સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યામાં રૂક્મિણીજીએ અને પત્ર લખ્યો છે, જાઓ મહારાજ આ જઈ દ્વારકાધીશને આપો. આ બાજુ દ્વારકામાં સુદેવ નામના બ્રાહ્મણ આવ્યા અને સુદેવ નામના બ્રાહ્મણે આવી અને દ્વારિકાનાથને કીધું છે કે મહારાજ ભગવાન દ્વારકાનાથે બ્રાહ્મણનું સ્વાગત કર્યું છે. જો દ્વારકાની અંદર જ્યારે ભગવાન હતા ને ત્યારે બ્રાહ્મણોનું બહુ માન હતું. બ્રાહ્મણને દ્વારકામાં જવા માટે ગમે ત્યારે જઈ શકે, ભગવાનના મહેલમાં ગમે ત્યારે આવી શકે. અને એ માન હજી હાલમાં દ્વારકા પાસે છે. હજી પણ દ્વારકાના બ્રાહ્મણોનું માન દ્વારકાધીશમાં જેટલું છે એટલું બીજે કોઈ જગ્યાએ છે નહીં. એટલે સુદેવ નામના જે બ્રાહ્મણ હતા એણે ભગવાનને બોલાવ્યા. પોતાની બાજુમાં સિંહાસન પડ્યું હતું, ત્યાં ઊભા રાખ્યા, ત્યાં બેસાડ્યા અને પછી કીધું મહારાજ
તમે સુદેવ ને હું વાસુદેવ. શું કામ આવ્યા? કહે છે કે અમારા રાજાની કન્યા છે, નામ છે રૂકમિણી, અને એનો આ સંદેશો છે. સંદેશો લઈને આવી છું. અને પરમાત્મા શ્રી હરિ બ્રાહ્મણ દેવતાને કહે તમે લાવ્યા તમે જ વાંચો ને. અને એ બ્રાહ્મણ ભગવાન દ્વારકાનાથને રૂકમિણીનો પત્ર જે લતો ને પત્ર સંભળાવે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર નિર્વતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશા દૃશ્યમતામખિલાર્થલાભ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્રમ પત્રપમ મે ત્વય્યચ્યુતા વિશતિ ચિત્રમ પત્રપમ મે. રૂકમિણીજી કહે છે શ્રુત્વા ગુણાન, મહારાજ મેં આપને જોયા નથી પણ આપણા ગુણોને સાંભળ્યા છે, અને ગુણોને સાંભળી મારું મન આપની અંદર લાગ્યું છે. હવે મારું મન છે, મારું ચિત્ત છે એ આપનામાં લાગ્યું છે, અને ચિત્ત રૂપી પત્રની અંદર લખી અને હું આપને મોકલું છું. તમારા મનમાં એમ હશે કે મને તો બધા પસંદ કરે છે, આ કઈ એવી કન્યા હશે જેને મને જોયો નથી, મેં તમને જોયા નથી, તમે મને નથી જોયા. કાત્વા મુકુંદ મહતી રૂપ ગુણશીલ રૂપા. તમને એવું હોય કે હું દ્વારિકાનો રાજા છું, તો હું પણ કઈ ઉતરતી કક્ષાની નથી. હું તે કુંડિનપુરના રાજા ભીષ્મકની દીકરી છું. મારું મન આપનામાં લાગ્યું છે, પણ મારો ભાઈ છે એને મારી સગાઈ શિશુપાલને પરણાવવા માંગે છે. મહારાજ આપ તો નરશ્રેષ્ઠ છો, નરસિંહ છો. આપ આવો અને આપ મારું વર્ણન કરો. જો સિંહનો ભાગ, સિંહે કરેલો શિકાર, સિંહોને જેની પર અધિકાર છે, અને સિંહનો અધિકાર જો સામાન્ય શિયાળિયા લઈ જશે ને તો સિંહની આબરૂ જશે. માટે હું આપની અંદર મારું મન લાગ્યું છે, અને એ મન હવે પરમાત્મા આપ આવો અને મારું વર્ણન કરો. આપ જો નહીં આવો તો હું શિશુપાલને તો શું આ દુનિયામાં બીજા કોઈને નહીં વરું, વરીશ તો એક જ વરીશ, હું મોતને વરીશ. આવું જ્યારે રૂકમિણીજીને કીધું એટલે સુદેવ નામના બ્રાહ્મણને વસુદેવ પૂછે છે આ બધું તમે સંદેશો ક્યારે લખ્યો? તો કે ગઈકાલે. લગ્ન ક્યારે છે? તો કે આજે. તો કે તમે બેઠા છો શું? ચાલો. અને આ બાજુ રૂકમિણીજીની જાન આવી ગઈ છે. શિશુપાલ જાન લઈને આવ્યો, અને આ બાજુ માં રૂકમિણીજી ભવાનીના મંદિરની અંદર જાય છે સ્તુતિ કરવા માટે. માં ભવાનીને સ્તુતિ કરે છે કે માં, મારું મન કનૈયામાં લાગ્યું છે, અને કનૈયામાં લાગેલું મારું મન મને પરમાત્મા શ્યામ સુંદરની પ્રાપ્તિ કરાવજે. આવું જ્યારે સાંભળ્યું અને ભવાનીના મંદિરની અંદર માં પ્રાર્થના કરે છે, જય ગજ બદન ષડાનન માતા અને જગત જનની દામિની દુતિ ગાતા. એ પણ પરમાત્મા અને માની સ્તુતિથી માતાજી પ્રસન્ન થયા, અને પ્રસન્ન થતાની સાથે માએ વરદાન આપ્યું છે, મનુ જાહિરાચુ મિલહી જોબર અને સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુદાન શેષ સમેત જાનત રાવરો. માની આશીર્વાદ ને પ્રાપ્ત થઈ ગઈ. આ બાજુ બરોબર ફૂલ બંદોબસ્ત છે, અને
રૂકમણીની નજર છે સામેના રસ્તા ઉપર, દ્વારકાથી આવતા રસ્તા ઉપર કોઈ આવતું દેખાતું નથી, પણ દૂર દૂર સુધી ધૂળની ડમરીઓ ઉડતી દેખાય છે. અને ધૂળની ડમરીઓ દેખાતી હતી એટલે રૂકમણીને વિશ્વાસ આવ્યો કે હવે આવે છે મારો મોહન. જોત જોતાની અંદર ત્યાં તો રથની ડમરીઓ ઉડાડતો 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 રથ પરમાત્મા દ્વારકાનાથનો આવ્યો. સિપાહીઓનો પૂરો બંદોબસ્ત હતો, અને સિપાહીઓનો પૂરો બંદોબસ્ત હતો. ભગવાન રથની અંદર બેઠા હતા, અને રથ આવી ગયો ભવાનીના મંદિરની આગળ. રથમાંથી ભગવાન ઉતર્યા, રૂકમણીનો હાથ પકડ્યો, રૂકમણીને રથમાં બેસાડ્યા. ત્યાં સુધી બધા સામે જ જોવે પરમાત્મા દ્વારકાધીશને, કારણ કે આને જોયા પછી બીજું કઈ જોવાની ઈચ્છા થાય જ નહીં ને, કારણ કે આ તો મનમોહન છે. રથમાં બેસાડી અને પરમાત્મા રૂકમણીને લઈને ગયા, ભાગ્યા. ત્યાં એક સિપાહીએ કીધું કે લે ગયો લે ગયો લે ગયો. શિશુપાલે પૂછ્યું ક્યાં લે ગયો? તો કે શ્યામ ले गयो. किसको ले गयो? तो के बोले श्याम रुक्मणी को ले गयो. સિપાહીઓ પકડવા માટે દોડ્યા, હમણાં પકડું. ત્યાં બીજા બે સિપાહીઓ હતા, એને ઉભા રાખ્યા. ઉભા રાખો ને. એ બે જણા જાય છે રથમાં, કેવા સુંદર લાગે છે, અને એનો શિશુપાલ કેવો અભાગ્યો છે. આ બે હારે રહેશે ને તો આપણું કલ્યાણ થશે, એટલે જવા દો. અને દ્વારકાનાથ રૂકમણીનું હરણ કરીને ચાલ્યા. પાછળ ગયો છું રૂક્મ્ય, અને રૂક્મ્ય પાછળ ગયો. યુદ્ધ થયું. આ બાજુ દ્વારકાથી બલરામજી આવી ગયા. બલરામજીએ રૂક્મ્યનો સંહાર કર્યો નથી, ભગવાને બચાવ્યા. અને આ બાજુ લીલા માંડવે જે જાન આવી હતી શિશુપાલની, કન્યા વહી ગઈ એટલે હવે લગ્ન તો થાય નહીં. લીલા માંડવેથી જાન પાછી જાતી હતી. ને આ બાજુ દ્વારકાધીશ આવ્યા છે. દ્વારકાના દરવાજાની આગળ, દ્વારકાની આગળ આવીને પરમાત્માએ શંખ ફૂંક્યો. જેવો શંખનો નાદ કર્યો, તરત ને તરત દ્વારકાવાસીઓ બધા બહાર આવ્યા કે દ્વારકાનાથનો શંખ છે, કંઈક નવું લાવ્યા એવું લાગે છે. બહાર આવીને જોવે તો રથ છે, રથમાં દ્વારકાનાથ છે, દ્વારકાનાથની બાજુની અંદર રૂકમણી બેઠા. એટલે માં જે દેવકી હતા એને કાન પકડ્યો, અને કાન પકડીને ભગવાનને કહે છે કનૈયા. તો કે હા, આ કોણ? તો કે માં તું કહેતી હતી ને લગ્ન કર, આ તારી પુત્ર વધુ હોય નહીં? તો કે હા. બધા વ્રજવાસીઓ કે હે દ્વારકાનાથ, તમે તો અમારી આશા ઉપર બધું પાણી ફેરવી નાખ્યું. તો કેમ? તો કે અમે કેટલા અરમાનો રાખ્યા હતા, કેટલા 5 જોડી કપડા રાખ્યા હતા, આણામાંથી લાવેલા બધા ગોદડા હતા, ગોદડા હાંચવીને મૂકી રાખ્યા હતા કે આ કનૈયાની જાનમાં જાહું, કનૈયાના લગ્ન આવશે ત્યારે આ બધું પાથરશું, અમારે તારી જાનમાં આવવાનું, બહુ અમે બહુ ખાવું, નાચશું, કૂદશું, ઘોડા ખેલવશું. ભગવાન કે ત્યાં જાનમાં ખાવાનું નહોતું, ત્યાં જાનમાં ધીંગાણા હતા, ત્યાં લઈ ગયું હોત તો ધીંગાણું થાત. જાનમાં જવા જેવું હતું નહીં, એટલે હું પરને લઈ આવ્યો. હવે જે છે તે, હવે તમારે અહીંયા રહેવું હોય, આપણે પાછા દ્વારકામાં ઉત્સવ કરીએ. અને પછી પરમાત્મા શ્રી હરિ દ્વારકાનાથનો લગ્નોત્સવ દ્વારકામાં થયો છે. સુંદર મજાના અડધું દ્વારકા તો એ વર પક્ષ, અને અડધું દ્વારકા તો એ કન્યા પક્ષ. ને પછી તો માંડવા રોપાણા, અને માંડવા રોપાઈને પછી તો બાયુએ લગ્ન ગીત ચાલુ કર્યા. કે વન રાત વનમાં આ તો મીંઢળ જા આપણા મહુવાના પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી એ પણ આપણા આમંત્રણને, ચોટિયા પરિવારના આમંત્રણને માન આપીને પધાર્યા છે. તો એમનું પણ ભાવ પુષ્પથી આપણે સ્વાગત કરીએ છીએ. શ્રી હકાભાઈ કરમટિયા જે માસ્તર છે, એ પણ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. નાણાવતી રે સાજન
લાખો પતિ રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે જેવો દ્વારિકાનો ટાવર જેવો દ્વારિકાનો એવો કનૈયાનો પાવર એવો કનૈયાનો ભાવર નાણાવતી રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે જેવો ગુલાબનો છે ગોતો જેવો ગુલાબનો છે ગોટો પેલા ભાઈ પોતાના લગ્ન પોતાના છોકરા અને છોકરીના લગ્નમાં તો બહુ લગ્ન ગીત ગાયા. ક્યારેક ઠાકરના લગ્ન ગીત ગાઓ. જેવો ગુલાબનો છે ગોટો જેવો ગુલાબનો છે ગોટો એવો કનૈયાનો ફોટો એવો કનૈયાનો ફોટો નાણાવતી રે સાજન બેઠું માંડવે નાણાવતી રે સાજન બેઠું માંડવે રાખો પતિ રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે આવી રીતે લગ્ન ગીત પરમાત્માના ગાય છે. પછી તો ફટાણાય ચાલુ કર્યા. હે કે ઘરમાં નહોતી ખાંડ ત્યારે સિદ્ધ ચેડાવી જાન મારા નવલાવે ઘરમાં નહોતી ખાંડ હવે આ બધું અમારું કામ નહીં. કથા કરવી નહીં તો બધું આ તો લગ્ન ગીત નહીં તો બધું તો આજ આ ગોરસ ગામના આંગણે ગોવિંદાબા પરિવાર આ ચોટિયા પરિવાર ભાગવત કથા ઉત્સવની અંદર પરમાત્મા શ્રી હરિ અને રૂકમણીજી જેને તુલસી વિવાહનો મનોરથ કરી રહ્યા છે અને એ જાન લઈ અને આપણે મંગાભાઈ હું નામ મંગાભાઈ ચકાણી મંગાભાઈ ગોગાભાઈ ચકાણી હા મંગાભાઈ ગોગાભાઈ સકાણી એ ભાણેજ ઈ જાન લઈને આવી રહ્યા છે અને એ ધ્યાનનો અહીંયા મનોરથનો જે મનોરથ છે એની જે એક ઝાંખી છે એ આપણે સૌએ કરવાની છે. તો આ બંને પરિવારને એક વખત તાળીઓના ગડગડાટથી આપણે વધાવી દઈએ. આ ગોરસ ગામના આંગણે આ ગોવિંદાબા પરિવારની અંદર આ ભગવાન શ્રી દ્વારિકાનાથના લગ્નની આપ સૌને વધાયો. વાગે ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા
માતાઓએ સાઈડમાં બેસી જવા વિનંતી છે. સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ ઓ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ બધા બેહી જજો ભાઈ. કોઈ આપણા ઘરના બધાને કોઈને કહેવું ન પડે. એકદમ શાંતિ એટલે બધા પોતપોતાની જગ્યાએ બેસી રહેજો. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ અરે વાગે ઢોલ શરણાઈને વાજા અરે વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા વાગે ઢોલ શરણાઈને વાજા અરે વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા અરે રાજાઓના એ છે મહારાજા રાજાઓના એ છે મહારાજા રણ છોડ બન્યા છે વરરાજા રણછોડ બન્યા છે વરરાજા સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ ઓમ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ ઓમ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ મંગા વેવાઈનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તારી લાવ હથેળી શ્યામ લખી દઉં ये हरिवर नाम लखी दऊं लाव हथेળી श्याम लखी दो ये हरिवर नाम लखी दो लाव हथेળી श्याम लखी दऊं ये हरिवर नाम लखी दऊं लाव हथेળી श्याम लखी दो ये हरिवर नाम लखी दो आंगळे ऊपर आत्म प्यारो घर ऊपर किरतार लखी दऊं आंगळे ऊपर आत्म प्यारो घर ऊपर किरतार लखी दो आंगळे ऊपर आत्म प्यारो घर ऊपर किरतार लखी दऊं आंगळे ऊपर आत्म प्यारो घर ऊपर किरतार लखी दो लाव हथेળી श्याम लखी दऊं ये हरिवर नाम लखी दऊं लाव हथेળી श्याम लखी दो ये हरिवर नाम लखी दो अदर ऊपर परमानंद बिंदी मां व्रज चंद लखी दऊं अदर ऊपर अंतर्यामी ऊपर विज चंद लखी दो अदर ऊपर अंतरयामी बिंदी मां व्रज चंद लखी दऊं अंतर ऊपर अंतर्यामी विधि परमन चंद लखी दो पापण ऊपर परमानंद ने पापण ऊपर परमानंद ने पापण ऊपर
परमानंद ने પાપણ ઉપર પરમાનંદ ને की माँ श्री कृष्ण लखी दौलाव तेरी शाम लखी ये हरिवर नाम लखी લાવ दौलाव હથેળી શ્યામ લખી દઉં હૈ હરિવર નામ લખી દઉં हरि लाभ तेरी शाम लखी दौ ये हरिवर नाम लखी दौ લાવ હથેળી શ્યામ લખી દઉં હૈ હરિવર નામ લખી દઉં आंगळे ऊपर आत्म प्यारो कर ऊपर कीर्तार लखी दौ આંગળી ઉપર આત્મ પ્યારો કરો મંદિર તારો हरि लाभ तेरी शाम लखी दौ ये हरिवर नाम लखी दौ લાવ હથેળી શ્યામ લખી દઉં હૈ હરિવર નામ લખી દઉં चुंदड़ी ऊपर चित हरणारो चुंदड़ी ऊपर चित હરનારો पालव मा प्रीतम लखी दौ चुंदड़ी ઉપર ચિત હરનારો પાલવ તમ લખી દઉં चुंदड़ी ऊपर चित हरणारो पालव मा प्रीतम लखी दौ चुंदड़ी ઉપર ચિત હરનારો પાલવમાં પ્રીતમ લખી દઉં श्रावण महीने भीतर हूँ तो श्रावण महीने ભીતર श्रावण महीने भीतर हूँ तो શ્રાવણ મહિને ભીતર रोमे रोमे घनदार रखी दौ लाभ तेरी शाम लखी दौ ये हरिवर नाम लखी दौ લાવ હથેળી શ્યામ લખી દઉં હૈ હરિવર નામ લખી દઉં हरि लाभ तेरी शाम लखी दौ ये हरिवर नाम लखी दौ લાવ હથેળી શ્યામ લખી દઉં હૈ હરિવર નામ લખી દઉં आंगळे उत्तम आत्म प्यारो पर ऊपर फिर तार लखे दौ आंगळे ऊपर આત્મ પ્યારો आंगळे ऊपर आत्म प्यारो कर ऊपर फिर तार लखे दौ आंगळे ऊपर આત્મ પ્યારો કરો हरि लाभ तेरी शाम लखी दौ ये हरिवर नाम लखी दौ લાવ હથેળી શ્યામ લખી દઉં હૈ હરિવર નામ લખી દઉં हरि लाभ तेरी शाम लखी दौ ये हरिवर नाम लखी दौ લાવ હથેળી શ્યામ લખી દઉં હૈ હરિવર નામ લખી દઉં हरि लाभ तेरी शाम लखी दौ ये हरिवर नाम लखी दौ तमे हरि भगतो सौ आवो सत्संगनो रंग जमावो तमे हरि भगतो सौ आवो तमे हरि भगतो सौ आवो सत्संगनी मौज मनावो तमे हरि भगतो सौ आवो સત્સંગની મોજ બનાવો सत्संगनी मौज मनावो સત્સંગની મોજ બનાવો મારી માથે જળ જમનાની હેલ રે ઘેર જાવું ગમતું નથી
નથી. અમે ગાયો ધોયા વિના વેળા ઘેર ગાવ ગમતો નથી. એ પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. એ પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતું. ઓ કાન રસિયો રૂપાળો એ રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું. જીવણજી ઓ જીવણજી
હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા કે પછી તારા હાલાજી તારા કે પછી તારા સાવણ જલ બરસે સુંદર સરસે સાવણ જલ બરસે બોલે દ્વારકાધીશની રણછોડ કહીએ ને ડાકોર જઈએ 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 ઘરમાં પુરાયા એને જેલ જ કહીએ 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 ખુલ્લા થઈને ફરીએ ને ડાકોર જઈએ ખુલ્લા થઈને ફરીએ ને ડાકોર જઈએ ખુલ્લા થઈને
થઈને ફરીએ ને ડાકોર જઈએ ખુલ્લા થઈને ફરીએ ને ડાકોર જઈએ અરે રણછોડ કહીએ ને ડાકોર જઈએ 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 રોજ નાઈએ ઘરના બાથરૂમમાં રોજ નાઈએ ઘરના બાથરૂમમાં રોજ નાઈએ ઘરના બાથરૂમમાં રોજ નાઈએ ઘરના બાથરૂમમાં ગોમતીજીમાં નહીએ ને ડાકોર જઈએ 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 રણછોડ કહીએ ને ડાકોર જઈએ રણછોડ કહીએ ને ડાકોર જઈએ મિષ્ટાન મેવા તો બહુ ખાવાના મિષ્ટાન મેવા તો બહુ ખાવાના મિષ્ટાન મેવા તો બહુ રે ખાવાના મિષ્ટાન મેવા તો બહુ રે ખાવાના મગજ પેંડા ખાઈએ ને ડાકોર જઈએ મગજ પેંડા કહીએ ને ડાકોર જઈએ મગજ પેંડા ખાઈએ ને ડાકોર જઈએ મગજ પેંડા